હાલો અને જવાનો રસ્તો જો કેવો ડેન્જર આમ તો ફાઇનલી જો અહીંયા ડેમ બાજુ પહોંચી ગયા છીએ અને વ્યૂ પોઈન્ટ આવી ગયો છે વેલકમ બેક ટુ અ ન્યૂ વિડીયો તો સ્વાગત છે તમારા નવા વિડીયોમાં અમે લોનાવાલા તરફ જતા હતા ને રસ્તામાં જો મેં એક હોટલ રાખી હતી તમને કાલ રાતના વિડીયોમાં કીધું હતું જો અહીંયા હું નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયો છું બધા કમ્પ્લીટ થઈ છે જ્યાં મિલનભાઈ પણ આવી ગયા કેમ છો મિલનભાઈ યાર રૂમની હાલત તે બે હાલ કરી નાખી આ બધા હજી જે વાળ બાળ ને બધું વરાવે છે હજી અડધા તૈયાર થયા ને અડધા નથી એના જેવું છે અને ગયા છે 9 વાગી ગયા છે 9 વાગી ગયા અને હવે બધો સામાન પેક થઈ ગયો એટલે અમે જાય છીએ બધો ગાડીમાં સામાન મૂકવા અને પછી જઈએ બ્રેકફાસ્ટ કરવા અહીંયા બધો જો અમે સામાન બધો કમ્પ્લીટ કરીને રાખી દીધો છે અને હવે અહીંથી ઓલમોસ્ટ હવે બધા કમ્પ્લીટ થઈ જાય તૈયાર થઈ જાય જે બાકી છે એટલે અમે અહીંથી નીકળવાની તૈયાર અત્યારે બ્રેકફાસ્ટ કરવા આવી ગયા બ્રેકફાસ્ટ કરી દઈએ બ્રેકફાસ્ટમાં જો અત્યારે ચાલુ તો બધા કરી દીધું પછી યાદ આવ્યું બનાવવાનું ઇડલી સંભાર ને પૌવા ને ઉપમા ને ચા દૂધ ને બ્રેડ બટર ને બધું ખાઈ છે બધા આજે ઇડલી સંભાર ખાઈએ બધા અત્યારે બ્રેકફાસ્ટ કરીને અત્યારે પાછા આવી ગયા છીએ અને બેક ટુ રોડ થઈ ગયા છીએ અને જો અહીંથી હવે છે 19 કિલોમીટર અને 46 મિનિટ બતાવે છે કારણ કે હવે ઘાટીનો રોડ હોય ને એટલે થોડોક ટાઈમ લાગી જાય ભાઈ અહીંથી હવે જો બધા એમ રોડે ચાલુ થઈ ગયા અને આજુબાજુમાં નજારો જોવો તમે હવે 1 નંબરનું લોકેશન હે ખંડાલા વ્યૂ પોઈન્ટ પહોંચી ગયા છીએ અને મારી સનસેટ પોઈન્ટ વ્યૂ પોઈન્ટ સનસેટ પોઈન્ટ પહોંચી ગયા અને એનો વ્યૂ જોવો તમે એકવાર વાહ વાદળો દેખાય નકરા વાદળ ને ઘાટી હમણાં બધું ક્લીન થતું જઈએ ધીરે ધીરે વાહ ઓકે મજા આવ્યા મજા આમ તો જો 1 નંબર નો એને અરે હા અત્યારે બધા એના ગોળો ખાવા ઉભા રહી ગયા ભાઈ ગોળો બનાવે જો ખાટું મીઠો ગોળો દેશી તમન છો આ વ્યૂ પોઈન્ટ આવો અને ગોળો ખાવાની મજા આવે બધા કે ખાય જ લેવો હે હા ગોળો આવી ગયો હે જો ટેસ્ટ કરી સાતમાં ડોડો 1 નંબર નો ભાઈ ગોળો ખાવો છે ભાઈ ડોડો ખાઈએ યો ભાઈ આપણે કાચેલો હા શેકેલો
આ ડોહા ગોલો ગોલો એક નંબરનો. વાહ ભાઈ મજા આવી ગઈ. કેવો ગોલો? બાઈક વાળા જાજા નીકળે આયા. બાઈક જોવાની મજા આવે. ક્યાં પહોંચી ગયા તમે? નજારા જોવો, ધોધ જોવો તમે. ઓહો કઈ દેખાડ ભાઈ, બહાર જઈને દેખાડું તમને. એક નંબર નું લોકેશન. ભાઈ ભાઈ ઓ હે ફાઇનલી એક અહીંયા અમને પાર્કિંગ મળી ગઈ છે. અને એક ક્યાં ડેમે આવ્યો ને આપણે? હા કયો ડેમ ભાઈ? ભૂસી ડેમ. ભૂસી ડેમ છે. મુલનભાઈ જો મુખવાસ ખાઈએ. મને કયો ભાઈ થોડો અહીંયા પાર્કિંગ કરી લીધી. અહીંયા બધા મુખવાસ વાળી ચાલુ કરી દીધી. અહીંયા અહીંથી સીધા હવે જઈએ અંદર ભૂસી ડેમ બાજુ. ચલો ભૂસી ડેમ. હા ડેમ બાજુ જાય છે. અત્યારે 5 જણા નીકળ્યા. બીજા બધા વયા ગયા. બીજા વરસાદના હિસાબે વયા ગયા. વરસાદથી બી ગયા બહુ. ડેમ જોવા જઈએ. ડેમ ભૂસી ડેમ. ભૂસી ડેમ જોવા. અત્યારે જો અમે 5 માંથી જેટલા હતા ને બધા 8 મેમ્બર પાછા આવી ગયા છે. અને પાછા આવી ગયા. બધા આવી ગયા, કમ્પ્લીટ થઈ ગયા. અને આ જો સામે જવાનું જો અમે ડેમ બાજુ. હા સામે જાવ ને ભૂસ ડેમ બાજુ. ભૂસ ડેમ. હાલો અને જવાનો રસ્તો જો કેવો ડેન્જર આમ. હા 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 ચલો એ આ તો બહુ અંદર ગયા. હા પાછો આવો એક ડેમ આવી ગયો ભાઈ. આ તો હાલો આ તો બધા બીતા બીતા આવે. ગાડી સદાન ગાડી છે જો. હાલો ગાડી નથી આપણી. ઓલા બે ક્યાં ગયા? આયા મને કે છો ભૂસાલ બંધ પકડી લે ને. હાલો હાલો લાવો ઝડપી કરો. હાલો 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 તો હજી અહીંયા ને આ જે પોઈન્ટ એક તળાવ જેવું હતું એને પાર કરીને આવ્યા પણ ત્યાં બધા ભૂખા થઈ ગયા. અહીંયા મકાઈ ને માંડવી ને ડોડો ને જો બધા મેગીનો ઓર્ડર દીધો હે. બધા ખાવા માંડ્યા બધા. હા વાતાવરણ જો થઈ ગયું જો કેવડું ધુમ્મસ વાળું થઈ ગયું. વાહ હજુ હવે અહીંયા જામફળ આવી ગયું. બધા જામફળ ખાઈએ જો બધા. એક તો રોજ છે ને હા હજી અહીંયા ના ઉપાય. મેગી તો બને પાછી જો. ખાઈ ખાઈને બધા અહીંયા ઠે થઈ જવાના હે. અત્યારે પાછા હે ને ખાઈ પીને પાછા હે ને
ટ્રેક માટે નીકળી ગયા ડેમ જોવા. હેલો, ડેમ જવાનો રસ્તો ખતરનાક હો પણ. ઓરે 4x4 લગાવો. ઓકે બાય. મળી ગયા. ઓ હે તો ફાઇનલી જો અહીંયા ડેમ બાજુ પહોંચી ગયા છીએ અને વ્યૂ પોઈન્ટ આવી ગયો છે. મજા જ આવી ગઈ ભાઈ. પાણીનો બધી બાજુ પ્રેશર એવો જો. અહીંયા જોવો, અહીંયા જોવો, જોવા એક નંબરનો વ્યૂ હો ભાઈ. અરે બહુ મોજ આવી. ઓલા આપડા કેમ ગયા? એ બધા માં ઊભા હે. એ ઊભા માં. ભૈયા અરે અહીંયા વાતાવરણ જોવાનું ને પાણીનો અવાજ ખાલી સાંભળો તો પાણીનો અવાજ એક નંબરનો આમ છે. જોવો તો ખરી આમ. બે ભાઈ અહીંયા. અરે મોજ આવી. મજા આવી. જમના મજા આવી ગઈ. વાહ વાહ. ઓકે રલભાઈ. ઓકે રલભાઈ. અંદાજી ઉપર આવી ગયા ભાઈ. જો પેલા માં હતા. અહીંયા આવી ગયા ભાઈ. ચડી ચડીને હિંમત કરી કરીને આવી ગયા. આપણે પગથિયા જોવો તમે. અહીંયા ડેમ આવી ગયો જોવો તમે. અહીંયા ડેમ. આ ડેમનું પાણી બધું અહીંથી આવે છે. અહીંયાથી બધું આ બનીને વોટરફ્લો બને છે. જો જો બધા મજા કેવા લઈએ. જો આ ચેન બનાવીને જઈએ બધા. હાલો હાલો. અત્યારે અમે હેઠે જાય છીએ અને જો અહીંયાથી અમે એને હેઠે જાય છીએ. હાકર બનાવીને અમે જાય છીએ. હાકર બનાવીને જો ચાલો નહીં ભાઈ. ચાલો હું ભાઈ. હાલો હાલો આગળ. હાલો જો હજી ક્યાં જવું હે? હાકર બનાવીને સામે આપણે આવ્યું અહીંયા. તો ભૈયા જઈએ આગળ આગળ. ચા પીવા જાય. ચા અહીંયા જો. હા તમે ખાલી જોતા રહ્યો ભાઈ. મજા આવી ગઈ. મિશન સક્સેસફુલ. હવે જો માં ચા પીવા જ આવીએ. ચા આવી. ચા દેશી કેટલાની ચા હે? દેશી કેટલો ભાઈ 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 ભાઈ. મજા મજા. આપો આપો. તો હવે આ બધા જો અહીંયા ભેગા થઈ ગયા પાછા. અહીંથી હવે સીધા હવે હેઠે જઈ. બીજા 2 પોઈન્ટ બાકી છે. ત્યાં જાય છે હું મિલનભાઈ. હાલો હાલો પાછા ગાડી. હાલો હાલો ભાઈ. હાલો રેડી. ક્યાં? હાલો રેડી. હાલો વરસાદે રહી ગયા. તો અત્યારે અમે ઓલા ડેમ જઈને આવી ગયા છીએ અને હવે આગળ અમે ટાઈગર પોઈન્ટે જાય છીએ. ટાઈગર પોઈન્ટ જઈએ. હા અત્યારે તો હા ગાડીમાં ફૂલ હીટર. ટ્રાફિક વરસાદ બધું એમ જ છે. ગાડીમાં ફૂલ હીટર ચાલુ કરીને બેસી ગયા. કેમ કે ભાઈ ઠંડા થઈ ગયા હતા ને માંદા પડશે કીધું. હીટર ચાલુ કરીને બેસી ગયા કીધું. અને ટ્રાફિક જોવો ભાઈ. એ ભાઈ મજા આવી. અમે 4 જણા જ ગયા હતા. હું મિલનભાઈ બંબુ અને જોજો ખાસ રાહુલભાઈ 4 જણા અમે ગયા હતા. પણ મજા જ આવી ગયા. જિંદગીમાં એક આમ અનુભવ થઈ ગયો. ગયા વર્ષે અંબોલી ઘાટનો જોયો તો ને આ વખતે આ જોયો.
એક નંબર જલસો થઈ તો હું હે કે કરેલો હે ને આમ જોશ હતો પણ છે ને ઉડી ગયો તો પણ આ વખતે આમ કઈ ને ફૂલ જોશ લઈ ગયો અને એક આમ કઈ ઘટવા ન દીધું એમ આમ પૂરા ભીના થઈ જવાના હતા નકર ઓલી સીડી ઉતારવાના હતા હાલો અહીંથી જો 17 મિનિટ હે 5 કિલોમીટર માટે હે ને 17 મિનિટ છે 6 વાગે પહોંચી કાંઈ વાંધો નહીં અહીંથી અહીંયા ખુશાલભાઈ ની છત્રી હે ને જો આ જો આ જો જો શું કરો તમે આ છત્રા વિનો થઈ ગયો અરે આમ જો એનું હેન્ડલ બેન્ડલ ને બધું તૂટી ગયું અરે 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 આ હું કરી નાખ્યું 300 રૂપિયા નુકસાન થઈ ગયું મારું આજે આ ભાઈ ની બચી ગઈ શું કરું હવે તો એ હાલો અત્યારે જે અમે ટાઈગર પોઈન્ટ આવ્યા પણ આ ધોધમાર વરસાદ હોય ને ટાઈગર જેવો પવન ભાઈ અત્યારે ઊભા નથી રહેતા અમને ઉપાડી કરી દઈએ હવે આપણે હે ને એક જબલું કરીને આપણે ઓલી બાજુ છે ને અહીંયા ટાઈગર પોઈન્ટ છે અહીંથી કઈ દેખાતું નથી આપણને ચંપક કેતન બહાર કાઢો ખાલી હવે કુશાલભાઈ ગયા તો હવે રાહુલભાઈ આવી ગયા છે છત્રીને રિપેર કરવા માટે જોવો હવે એ નો થાય દાંડો બાંડો બધું હલી ગયું છે દાંડો વળી ગયો હા તૂટી જ ગયો આખો દાંડો હા ભલે આમ જાવો વારા નીકળી ગયા હા હવે સ્રોતે અત્યારે અમે એને લોનાવાલાથી એક્ઝિટ કરીએ છીએ લોનાવાલામાં જે મજા આવી અલગ જ હતી આજે બહુ જ મજા આવી ગઈ આજે અને અહીંથી જો લોનાવાલામાંથી એક્ઝિટ કરી છીએ અને સીધા જઈએ છીએ મહાબળેશ્વર તરફ હવે અહીંથી છે 186 કિલોમીટર 4 કલાક કે 4.5 કલાક જેવું ટાઈમ છે પણ અમે ઉપર ચડશું નહીં આવી જાય એટલે 20 થી 30 કિલોમીટર હેઠા રહેશું ઉપર તમને કાલ દેખાડશું મોર્નિંગમાં આપણે ઉપર ચડીને અને એનો વ્યૂ જ અલગ હોય ક્યાં આવ્યા છીએ ભાઈ બોલમાં અત્યારે ભાઈ અત્યારે અમે રસ્તામાં ફૂડ પ્લાઝા દેખાણો ત્યાં અમે જમી કરી લઈ ઘણા બધા ઓપ્શન છે અહીંયા જોવો તમે મેકડોનલ્ડ છે ઉડીપી છે એ બર્ગર કિંગ છે જે તમારે ખાવું હોય અહીંયા જો બધાનો હોય અને ફાઇનલી જમવાનું હોય કે બધા ઢોસા વડાપાવ ને નટ નવીનનું હોય મગાવ્યું બધા ચાલુ કરી દીધું ઓર્ડર આવ્યો એ પ્રમાણે ભૂખ એવી લઈ દીધી ને તો હોય રાત ન જોઈ કાંઈ તો આમાંથી ફૂડ કોર્ટમાંથી જમી કરીને આવી ગયા છીએ અહીંયા હવે પેટ્રોલ પુરાવા આવી ગયા છીએ હવે આ ગાડીમાં કીધું 100 કિલોમીટરની રેન્જ હતી તો અહીંયા પેટ્રોલ પુરાવી લઈ હાલો અહીંયા પેટ્રોલ પુરાવી લઈ કેટલું આવે જોઈએ આપણે અહીંયા અત્યારે પેટ્રોલ પુરાવી છીએ
હવે ભાઈ જીરો કરે એટલે અહીંયા આપણે ગુજરાત કરતા ભાવ થોડો ડિફરન્ટ છે. આપણે 96 રૂપિયાના 104 રૂપિયા થોડો ફેર છે ભાઈ ડીઝલ પેટ્રોલમાં ફૂલ જોય આપણે કેટલું આવે છે એમાં પેટ્રોલ. તો અત્યારે પેટ્રોલ ફૂલ થઈ ગયું છે અને 54.50 લીટરનું આવી ગયું, 5600 રૂપિયાનું આવી ગયું. आँखों में तेरी मैं ढूंढने जो खो गया मैं हूँ नजारा ऐ मेरे दिल सुन ले जरा. ભાઈ અત્યારે ક્યાં પહોંચ્યા આપણે? આપણે મહાબલેશ્વર આવી ગયા છીએ. મહાબળેશ્વર અહીંથી એને 22 કિલોમીટર હે અને 40 મિનિટનો રસ્તો હે. અને રસ્તામાં જો અમને આ ધોધ દેખાણો હે, એક નંબરનો ધોધ હે ભાઈ, કાંઈ ન ઘટે હો. મિની ધોધ હો, પણ પાણીનું પ્રેશર જ કેવો હોય હો. પણ એને આપણે આ ઘાટી ચડવાની છે. અત્યારે ફિલહાલ વાગ્યા છે 3:22 થઈ છે અને હવે પરિબમ એને 4 વાગે આપણે પહોંચીએ. કાંઈ વાંધો નહીં. સીધા ચડી અહીંથી ઉપરની તરફ જ્યાં બધા તો ભૂઈ ગયા હતા, જોત જવા બધા ઉઠી ગયા. અહીંયા અત્યારે હવે એક વિલા જેવું રહી ગયું છે. અહીંયા 3 રૂમ છે અમારા. રાતના 5 વાગી ગયા છે. રાતના ન કહેવાય, દિવસના કહેવાય. અહીંયા એક બેડ ને અહીંયા અરીસો ને અહીંયા બાથરૂમ એરિયા ને છે, બધી એવું વસ્તુ છે. અત્યારે 5 વાગી ગયા છે એટલે હવે જઈને સીધા હોઈ જાય. હાલો, તો આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરી. આપણે અત્યારે મહાબળેશ્વર પહોંચી ગયા છીએ. તો વિડીયો ગમ્યો હોય લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરજો.